નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે શ્રોડિંજર સમીકરણની વાત કરતા હતા અને જે પરમાણુના બંધારણ માટેની જે સમજ છે તેમના માટે છેલ્લે બધા મર્યાદા જોઈ, બોહરના પરમાણુ નમૂનાની મર્યાદા જોઈ, ત્યાર પછી હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંતનો અભ્યાસ કર્યો અને છેલ્લે શ્રોડિંજરનો આપણે અભ્યાસ કરવાનો હતો. તો ચાલો શ્રોડિંજરના પરમાણુમાં શ્રોડિંજરનું હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજરનું સમીકરણ લખાવીએ. આમ જોવા જઈએ તો હાઇડ્રોજન પરમાણુ માટે શ્રોડિંજરનું જે સમીકરણ છે તેનો અભ્યાસ કે સમીકરણ તારવણી કે એવું કશું ભણવાનું નથી. અહીંયા જે આપણે ભણવા જઈ રહ્યા છીએ તે માત્ર ને માત્ર શ્રોડિંજર સમીકરણ માટેની માહિતી છે. અત્યારે ટેક્સ્ટમાં તમારો જે મુદ્દા નંબર આપેલો છે ટેક્સ્ટબુક મુજબ જે તમારી ટેક્સ્ટમાં આપેલું છે હાઇડ્રોજન પરમાણુ અને શ્રોડિંજર સમીકરણ, આ જે લખેલું છે ને ત્યાંથી લઈને અહીંયા સુધી એક માહિતી આપેલી છે પેજ નંબર 50 ઉપર, આ અને આ, એટલે એને એમને ખાલી સમજવા માટેની સમજૂતી તમને આપેલી છે. તો એ સમજૂતીનો અભ્યાસ આપણે કરીએ. શ્રોડિંજર સમીકરણની માહિતી મેળવી લઈએ કે શ્રોડિંજર સમીકરણ હાઇડ્રોજન પરમાણુ માટે હતું. શ્રોડિંજર સમીકરણ જે હતું એ કોના માટે હતું? હાઇડ્રોજન પરમાણુ માટે હતું. હવે આપણને ખબર છે કે હાઇડ્રોજન પરમાણુ છે તે કેટલા ઇલેક્ટ્રોન ધરાવે છે? એક ઇલેક્ટ્રોન ધરાવે છે. એક ઇલેક્ટ્રોન ધરાવે. તો તેમના ઉકેલથી શક્ય ઉર્જા સ્તર કે જે ઇલેક્ટ્રોન ધરાવી શકે છે ને તેમના અનુરૂપ દરેક ઉર્જા સ્તર, શક્ય ઉર્જા સ્તર, આ બધા ઉર્જા સ્તર છે, આ બધા ઉર્જા સ્તર છે, આ શક્ય ઉર્જા સ્તર. હવે આપણને એ પણ ખબર છે કે પ્રથમ ઉર્જા સ્તર કરતાં દ્વિતીય ઉર્જા સ્તરની જે ઉર્જા છે ઇલેક્ટ્રોન ભૂમિય અવસ્થામાંથી જ્યારે ઉત્તેજિત અવસ્થામાં જાય છે ત્યારે એમની ઉર્જાની અંદર ફેરફાર થાય છે. ત્યાં આપણે એવું પણ ભણતા હતા કે એવું કેમ થાય છે કે ઇલેક્ટ્રોન શું કરે છે? ઉષ્માનું શોષણ કરે છે, ઉષ્મા શોષક પ્રક્રિયા થાય છે. એ ઉષ્મા મેળવી અને ઉપર જાય છે. તો ધીમે ધીમે જેમ જેમ ઉપર જાય છે આ ઉર્જા સ્તર છે, પ્રથમ, દ્વિતીય, તૃતીય, આ એક પછી એક ઉર્જા સ્તર છે. તો આ ઉર્જા સ્તરની અંદર શ્રોડિંજર સમીકરણ આવ્યું તો એમણે શું કરી દીધું કે જે ઉર્જા સ્તર હતું એમને નામ આપી દીધું સાઈ. અને શું આપી દીધું? સાઈ. અને હું સાઈ 1 કહી દઉં, સાઈ 2 કહી દઉં, સાઈ 3 કહી દઉં, સાઈ 4 કહી દઉં. આ જુદા જુદા અલગ અલગ ઉર્જા સ્તર છે. ઇલેક્ટ્રોન જે કક્ષામાં ભ્રમણ કરે છે ત્યાં આપણે એમની ઉર્જાની ગણતરી કરી શકીએ છીએ. તેમને અનુરૂપ દરેક ઉર્જા સ્તર સાથે સંકળાયેલ તરંગ વિધેય સાઈ, આ ક્વોન્ટમીકૃત ઉર્જા સ્તરને તેના અનુરૂપ તરંગ વિધેય જેમને 3 ક્વોન્ટમ આંક છે. મુખ્ય ક્વોન્ટમ આંક n, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક કહીએ છીએ. આને શું કહીએ છીએ? મુખ્ય ક્વોન્ટમ આંક. બીજો ક્વોન્ટમ આંક છે તે ગૌણ ક્વોન્ટમ આંક છે, L, ગૌણ ક્વોન્ટમ આંક. અને ત્રીજો ક્વોન્ટમ આંક જે છે ML, જે ચુંબકીય ક્વોન્ટમ આંક. ચુંબકીય ક્વોન્ટમ આંક. આ ત્રણે ત્રણ ક્વોન્ટમ આંક સાથે શ્રોડિંજરના સમીકરણ મુજબ આ જે ત્રણ વસ્તુઓ છે, મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. આ ક્વોન્ટમ આંક, મુખ્ય ક્વોન્ટમ આંક શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક છે એ ઉર્જા સ્તર. ભાઈ જેમ જેમ n નું મૂલ્ય વધે એટલે કે મુખ્ય ક્વોન્ટમ આંક વધે તેમ તેમ તેની ઉર્જા શું થાય? વધે. ગૌણ ક્વોન્ટમ આંક, અહીંયા આપણને ખબર છે કે પરમાણુ હોય તો એમની કક્ષા હોય. કક્ષાની અંદર શું હોય? આ માનો કે p કક્ષા છે આખી. આ કેવી છે આપણી? p કોષ છે આખો. આખો જે p કોષ છે તો આ p કક્ષકની અંદર આને હું આખો કોષ કહું. આ કોણ છે? કક્ષા, જેમાં px, py અને pz ત્રણે ત્રણ ભેગું છે એટલે p કક્ષા છે. કઈ છે? p કક્ષા. પછી કક્ષાની અંદર શું હોય? તો કે કક્ષકો હોય. આ px, py અને pz જે 2 ઇલેક્ટ્રોન ભરાય છે તેને શું કહી દીધું? ગૌણ ક્વોન્ટમ આંક. એટલે આ જે વિભાજન કરેલું છે આખાનું નામ મુખ્ય આપી દીધું
n, આખે આખો છે એને મુખ્ય ક્વોન્ટમાંક n કહી દીધું. એમાં પછી px py અને pz છે તેને નામ આપી દીધું l, એટલે કે ગૌણ ક્વોન્ટમાંક, ગૌણ કક્ષકો. કક્ષાની અંદર ગૌણ કક્ષકો કોણ છે? px py અને pz. એવી રીતે ડી કક્ષક હોય તો એની પેટા કક્ષકો કેટલી છે? 5. ટૂંકમાં મુખ્ય ક્વોન્ટમાંક n એટલે મુખ્ય કક્ષા અને ગૌણ ક્વોન્ટમાંક એનો મતલબ એવો થઈ ગયો કે એની પેટા કક્ષકો. અને છેલ્લે આપેલું છે ચુંબકીય ક્વોન્ટમાંક. આમની અંદર જે ઇલેક્ટ્રોન ભરાય છે તેમના સ્પિનની દિશા બતાવે છે ચુંબકીય ક્વોન્ટમાંક. સિંગલ ઇલેક્ટ્રોન ભરેલો, ડબલ ભરેલો, તો આ બધા ક્વોન્ટમાંક આપણે ભણવાના છે ડિટેલમાં. અહીંયા ખાલી માત્ર ને માત્ર એની માહિતી. તો શ્રોડિંજરના સમીકરણથી આ દરેકની સમજૂતી આપણને મળે છે. આ આપણે ડિટેલમાં ભણવાના છે. મુખ્ય ક્વોન્ટમાંકની ગણતરી કઈ રીતે થાય, ગૌણ ક્વોન્ટમાંકની ગણતરી કઈ રીતે થાય, ત્યાર પછી ચુંબકીય ક્વોન્ટમાંકની ગણતરી છે તે કઈ રીતે થાય છે. આ દરેકે દરેક ક્વોન્ટમાંક આપણે શું કરવાનો છે? અભ્યાસ કરવાનો છે. તો ચાલો, ત્યાર પછી જે સમજૂતી આપેલી છે કે શ્રોડિંજરના સમીકરણનો ઉકેલ તરીકે સહજ પરિણામ હતું કે જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ઉર્જા સ્તરમાં હોય ત્યારે તેને અનુરૂપ તરંગ વિધેય જે છે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી આપે છે. એટલે કે તરંગ વિધેય છે તે ઇલેક્ટ્રોન વિશેની બધી જ માહિતી પૂરી કરે છે અને તેને કોઈ ભૌતિક અર્થ થતો નથી, જેનું મૂલ્ય પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનના યામો પર આધાર રાખે છે. ઇલેક્ટ્રોનના યામ ભણશું આપણે, કક્ષકોની ગોઠવણી છે તેમાં ઇલેક્ટ્રોન કઈ દિશામાં છે તેનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીસ કે જેમાં એક જ ઇલેક્ટ્રોન હોય તેમના તરંગ વિધેયને પરમાણ્વીય કક્ષકો કહે છે. એક ઇલેક્ટ્રોન હોય તેવા તરંગ વિધેયને શું કહે છે? પરમાણ્વીય કક્ષકો કહેવામાં આવે છે. આવી એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને લગતા તરંગ વિધેયમાં એક ઇલેક્ટ્રોન પદ્ધતિ કહે છે. પરમાણુમાં કોઈ બિંદુએ ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના, તે બિંદુને શું કહે? ઇલેક્ટ્રોન જ્યાં મળી આવવાની સંભાવના છે તેને માનાંકમાં સાઇન સ્ક્વેર કહે છે. શું કહે છે? આ માનાંક લીધેલો છે, માનાંકમાં તરંગ વિધેયનો માનાંક લઈ અને એનો સ્ક્વેર. આ એવું બતાવે છે કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના છે. આ માત્ર ને માત્ર એક સમજૂતી આપેલી છે. આ શ્રોડિંજર નામના વૈજ્ઞાનિકે જે કીધેલું છે તેમની વાત છે, ખાલી ઇન્ફોર્મેશન છે. એટલે એવું ના વિચારતા કે સાહેબ આ લીટી તો આપણે યાદ રાખવી પડશે ને. એક સમજૂતી આપેલી છે. બાકી મુખ્ય આ 3 ક્વોન્ટમાંક છે, આને આપણે સમજવાના છે. તે ડિટેલમાં આ જ ચેપ્ટરની અંદર આપણે આગળ સમજીશું. પણ અહીંયા શ્રોડિંજરે જે કામ કરેલું છે તેની માહિતી આપેલી છે, તો એ માહિતી આપણે અત્યારે ભણી રહ્યા છીએ. હાઇડ્રોજન પરમાણુ માટેના ક્વોન્ટમ યંત્રશાસ્ત્રના પરિણામો. સફળતાપૂર્વક હાઇડ્રોજનની બધી જ બાબતો જે બોહરના નમૂનાના આધારે ન સમજાવી શકાયેલી બાબતો હતી એનો પણ સમાવેશ થઈ જાય છે અને સમજાવી શકાય છે. હાઇડ્રોજન માટે તો શ્રોડિંજર પણ બધી બાબતો સમજાવી દે છે જે બોહરના નમૂનામાં નથી સમજાવી શકાતી. ખબર છે ને, બોહરના નમૂનામાં ડબલેટ મળતી હતી આવી રીતે, સિંગલેટ, ડબલેટ, જ્યાં ડબલ સ્પ્લિટિંગ થતું હતું આવાની અંદર, તો સિંગલ જે લાઈનો મળતી હતી એ તો બધું બોહરનો નમૂનો કહી દે. હાઇડ્રોજન પરમાણુનો વર્ણપટ ભણ્યો કે સિંગલેટ અને ડબલેટ મળતી હતી તેની માહિતી મળતી નથી આપણને. એકી સાથે 2 લાઈન ભેગી મળે તો તેની માહિતી એમાં મળતી નથી, જે શ્રોડિંજર આપણને આપે છે. ઓકે, એ આપણે ક્વોન્ટમ શાસ્ત્રની મદદથી સમજી શકશું. હવે શ્રોડિંજર સમીકરણ બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુને લાગુ પાડવા મુશ્કેલ છે. જેવી રીતે બોહરનો નમૂનો હતો ભાઈ કે એક ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝને જ લાગુ પાડી શકાય છે, તેવી રીતે શ્રોડિંજરનું સમીકરણ પણ બહુ ઇલેક્ટ્રોન એટલે કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન માટે શ્રોડિંજરને જે ઇક્વેશન આપ્યું તે પણ કેવું છે? મુશ્કેલ છે સમજવું. એટલે કે એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી હોય તેવી સ્પીસીઝને શ્રોડિંજર પણ સમજાવી શકતો નથી. તો હવે શું કરવાનું? શ્રોડિંજર સમીકરણના બહુ ઇલેક્ટ્રોન પરમાણુ માટે ચોકસાઈપૂર્વક કોઈ ઉકેલ લાવી શકતો નથી. આ મુશ્કેલીનું નિરાકરણ આશરા પડતી પદ્ધતિ વડે લગાડી શકાય છે. તો પછી શું કરવામાં આવ્યું? આશરા પડતી પદ્ધતિ એટલે આશરે મૂલ્ય નક્કી કરી લેવામાં આવ્યું, કોઈ ચોક્કસ નહીં. ક્વોન્ટમ શાસ્ત્રનો મતલબ જ એ કીધો, એમણે કરેલી એક કલ્પના છે કે આવું થઈ શકે એમ. હાઇડ્રોજનમાં આવું થાય 1 ઇલેક્ટ્રોન માટે, તો 2 ઇલેક્ટ્રોન માટે આવું થતું હોય છે, 3 ઇલેક્ટ્રોન માટે આવું થતું હોય છે. આવી એક આશરો કાઢી લેવામાં આવ્યો અને આને આશરા પદ્ધતિ કહેવામાં આવ્યું. એક કાલ્પનિક કેમિસ્ટ્રી ઊભું કરવામાં આવ્યું
એક કલ્પના કરવામાં આવી કે ઇલેક્ટ્રોન આવી રીતે ગોઠવાયેલા હોય, એટલે આશ્રયથી પછી નક્કી કરી લીધું કે ઇલેક્ટ્રોન છે એની ઉર્જા છે આવી હોય છે. આધુનિક કોમ્પ્યુટરની મદદથી કરેલ ગણતરીઓ દર્શાવે છે કે હાઇડ્રોજન સિવાયના પરમાણુની કક્ષકો, અગાઉ ચર્ચા કરેલ હાઇડ્રોજન કક્ષકો જે આપણે ભણ્યા હતા તેના મુખ્ય તફાવત વધતા જતા કેન્દ્રીય વીજભારને લીધે છે. ભાઈ આધુનિક કોમ્પ્યુટરની મદદથી એવું કહી શકીએ છીએ આપણે કે આવર્ત કોષ્ટકની અંદર જે ઉર્જાનો ફેરફાર થાય છે તે કોના કારણે થાય છે? તો કે કેન્દ્રીય વીજભાર વધવાથી થાય છે. હાઇડ્રોજન કરતાં હિલિયમનો કેન્દ્રીય વીજભાર વધારે છે, કેમ કે હાઇડ્રોજન પાસે 1 પ્રોટોન છે, હિલિયમ પાસે 2 છે, લિથિયમ પાસે 3 છે. આવી રીતે તમે આવર્ત કોષ્ટકમાં આગળ આગળ વધતા જાઓ તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે છે તેમ તેમ કેન્દ્રીય વીજભાર પણ વધે છે. સમૂહ અને આવર્તની વાત નથી કરતો હું, અત્યારે જનરલ વાત કરું છું. તેમ તેમ શું થાય છે? એમનો કેન્દ્રીય વીજભાર વધે છે. હવે આ કેન્દ્રીય વીજભાર વધવાથી શું થશે? તો કે એમની ઉર્જામાં શું થશે? વધારો. કેમ કે ઇલેક્ટ્રોન, કેન્દ્રીય વીજભાર વધે એટલે ઇલેક્ટ્રોન શું કરે? કેન્દ્રની ખૂબ નજીક આવે એટલે આકર્ષાય તો એવા ઇલેક્ટ્રોનની ઉર્જા કેવી હોય? વધારે હોય છે. ત્યાર પછી કક્ષકો સંકોચાય. શાના કારણે સંકોચાય? તો કે કેન્દ્રીય વીજભાર વધવાને કારણે. હાઇડ્રોજન અથવા હાઇડ્રોજન જેવી સ્પીસીઝ માટે કક્ષકો કે જેમની ઉર્જા માત્ર ક્વોન્ટમાંક n પર આધાર રાખે છે તેને બદલે બહુ ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુની, હવે ભાઈ હાઇડ્રોજન જેવી સ્પીસીઝ છે તેની ઉર્જા મુખ્ય ક્વોન્ટમાંક n ઉપર આધાર રાખે છે. આ 1 ઇલેક્ટ્રોનની વાત કરે છે સમજવા માટે. પણ એક કરતાં વધારે સ્પીસીઝ હોય, એક કરતાં વધારે ઇલેક્ટ્રોન હોય તો n અને l આ બંનેના મૂલ્ય ઉપર આધાર રાખે છે. તો આપણે મર્યાદા હમણાં એવી હતી કે એક જ ઇલેક્ટ્રોનનો આપણે અભ્યાસ કરી શકતા હતા અને 1 ઇલેક્ટ્રોનની ઉર્જા કહી શકતા હતા. એક કરતાં વધારે ઇલેક્ટ્રોનની ઉર્જાનો અભ્યાસ કરી શકતા ન હતા. તો આમણે શું કીધું શ્રોડિંજરે? કે n અને l બંનેના મૂલ્યને ભેગા લઈ લીધા અને એક કરતાં વધારે ઇલેક્ટ્રોનને લાગુ પાડી દીધા. એટલે એ પ્રશ્ન જે હતો એ સોલ્વ થઈ ગયો. અહીંયા 1 ઇલેક્ટ્રોન માટે જે પરમાણુઓનો આગળ નમૂના લાગુ પાડતા હતા 1 ઇલેક્ટ્રોન વાળી સ્પીસીઝને, તે હવે બધાને લાગુ પાડી શકાશે. ક્યારે? n અને l બંનેના મૂલ્ય જોઈ અને આપણે બંનેની ગણતરી કરી શકીએ છીએ. ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. એક કરતાં વધારે ઇલેક્ટ્રોન ધરાવતી સ્પીસીઝ કયા ક્વોન્ટમ આંક? n અને l ક્વોન્ટમ આંક પર આધાર રાખે છે. હવે ક્યારના ક્વોન્ટમ આંક આપણે એવું બોલીએ છીએ, આ ક્વોન્ટમ આંક છે શું? ક્વોન્ટમ આંકનું મૂલ્ય કઈ રીતે વધે, કઈ રીતે ઘટે, શેના ઉપર આધાર રાખે, કઈ રીતે ક્વોન્ટમ આંકના લીધે ઉર્જા વધે અને ઘટે? ચાલો જોઈ લઈએ ક્વોન્ટમ આંકનો ફેરફાર કઈ રીતે થાય છે, ક્વોન્ટમ આંક છે શું. ઓકે, તો કક્ષકો અને ક્વોન્ટમ આંક હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ. કક્ષકો અને ક્વોન્ટમ આંક. ચાલો કક્ષકો અને ક્વોન્ટમ આંકનો આપણે અભ્યાસ કરી લઈએ. તો પરમાણુમાં ઘણી સંખ્યામાં કક્ષકો હોય છે. ગુણાત્મક રીતે કક્ષકો તેમના કદ, આકાર અને દિક વિન્યાસ એટલે દિશાકીય ગુણધર્મો. એમનો કદ, આકાર અને દિક વિન્યાસનો મતલબ શું થઈ ગયો? દિશાકીય ગુણધર્મો. પર્ટિક્યુલર આપણને દિશા બતાવે તે પણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. નાના કદની કક્ષકોનો અર્થ એમ થાય છે કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. જ્યારે એ જ પ્રમાણે આકાર અને દિક વિન્યાસનો અર્થ કે બીજી દિશાઓ કરતાં અમુક ચોક્કસ દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. નાની કક્ષકોનો મતલબ શું થાય? કે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. કેમ કે નાની કક્ષકો એનો મતલબ એમ થઈ ગયું કે સંકોચન વધારે થયું હોય છે, ત્યાં ઇલેક્ટ્રોન વધારે હશે એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે. અને બીજો દિક વિન્યાસનો મતલબ એમ થઈ ગયો કે દિશાકીય ગુણધર્મ, કોઈ પર્ટિક્યુલર દિશામાં ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવના વધારે છે. પરમાણુય કક્ષકો પરિશુદ્ધપૂર્વક તેમના ક્વોન્ટમ આંક તરીકે ઓળખાતી બાબત પર વિભેદન કરી શકાય. દરેક કક્ષકમાં 3 ક્વોન્ટમ આંક હોય છે, જેને આપણે મુખ્ય ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક અને ચુંબકીય ક્વોન્ટમ આંક. દરેક કક્ષકની અંદર આ 3 ક્વોન્ટમ આંક હોય છે. કયા 3 ક્વોન્ટમ આંક? મુખ્ય ક્વોન્ટમ આંક, બીજો જે છે તે આપણો કયો છે? ચુંબકીય ક્વોન્ટમ આંક. અને ત્રીજો જે છે
તે કયો છે ગૌણ ક્વોન્ટમાંક. ગૌણ ક્વોન્ટમ આંક. આ 3 ક્વોન્ટમાંક છે. મુખ્ય ક્વોન્ટમાંકને આપણે n વડે બતાવીએ છીએ, ચુંબકીય ક્વોન્ટમાંકને સ્મોલ l વડે બતાવીએ છીએ, અને ગૌણ ક્વોન્ટમાંક ઘણી જગ્યાએ m અથવા તો ml, જેને આપણે શું કહીએ છીએ, બતાવો શું કહીએ છીએ, ગૌણ ક્વોન્ટમ આંક. ગૌણ ક્વોન્ટમાંકને l, સોરી, ગૌણ ક્વોન્ટમાંકને આપણે l વડે બતાવીએ, ચુંબકીય ક્વોન્ટમાંકને ml અથવા ખાલી m પણ લખેલો હોય છે. અહીંયા જરૂરી નથી કે હરેક વખતે ml લખેલો હોય. હવે આ 3 ક્વોન્ટમાંક છે શું? તો વાત કરીએ આપણે પ્રથમ મુખ્ય ક્વોન્ટમાંકની, ત્યાર પછી ચુંબકીય ક્વોન્ટમાંક અને ત્યાર પછી ગૌણ ક્વોન્ટમાંક. તો દરેક ક્વોન્ટમાંક, અને અહીંયાથી તમારા JEE નીટમાં પ્રશ્નો પૂછાવાની શક્યતા છે તે વધી જાય છે. ખૂબ અગત્યનો પોર્શન હવે આ ચેપ્ટરનો અહીંયાથી શરૂ થવા જઈ રહ્યો છીએ. દરેકે આ ક્વોન્ટમ આંક છે એ આવડતા હોવા જ જોઈએ, કેમ કે 12 સાયન્સની અંદર પણ ઉપયોગમાં લેવાશે. બધી જ જગ્યાએ ક્વોન્ટમ આંકનો ઉપયોગ થશે. એટલે તમને આ ટોપિક છે એ ગોખીને નહીં પણ સમજીને વ્યવસ્થિત આવડતો હોવો જોઈએ. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. મુખ્ય ક્વોન્ટમાંક. મુખ્ય ક્વોન્ટમાંક કોને કહેવાય? તો મુખ્ય ક્વોન્ટમાંક ધન પૂર્ણાંક છે, જેનું મૂલ્ય કેવું છે? મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય ધન છે, પૂર્ણાંક જ હોય. 1 2 3 આવું કોઈ પણ હોઈ શકે. એ બતાવું 1 2 3 કેમ લખેલા છે. હવે એ જે છે મુખ્ય ક્વોન્ટમાંક કક્ષકનું કદ વિશેષ પ્રમાણમાં ઉર્જા નક્કી કરે છે. મુખ્ય ક્વોન્ટમાંક શું બતાવે છે? કક્ષકનું કદ. બીજું શું બતાવે છે? ઉર્જા. કક્ષકનું કદ કેવડું હોય છે? નાની કક્ષા હશે, મોટી કક્ષા હશે, એમની ઉર્જા છે એ વધારે હશે કે ઓછી હશે કે શૂન્ય હશે, તે શું બતાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક બતાવે છે. હાઇડ્રોજન જેવી સ્પીસીઝમાં હિલિયમ, લિથિયમ વગેરે માટે ઉર્જા અને કક્ષકોનું કદ માત્ર n ઉપર આધાર રાખે છે. કક્ષકનું કદ શેના ઉપર આધાર રાખે છે? n ના મૂલ્ય ઉપર આધાર રાખે છે. તમને હાઇડ્રોજન છે, હિલિયમ છે, ઓકે, લિથિયમ છે, 1 ઇલેક્ટ્રોન માટે જોવા જઈએ તો પણ એમના કદમાં તો ફેરફાર થશે જ. તે આ કદમાં થતો ફેરફાર છે એનો આધાર કોના ઉપર છે? તો એમનો આધાર જે છે એ કેના ઉપર રાખે છે? મુખ્ય ક્વોન્ટમ આંક ઉપર રાખે છે. હવે આ મુખ્ય ક્વોન્ટમ આંક છે શું ભાઈ? ચાલો જોઈ લઈએ. મુખ્ય ક્વોન્ટમ આંક કોષની શેલ ઓળખ આપે છે. કોષની શું બતાવે છે? શેલ. કોષની શેલ બતાવે છે. આ કોષની શેલ એટલે શું? કોષની કક્ષા બતાવે છે. શું બતાવે છે? કોષની કક્ષા બતાવે છે. હવે n ના મૂલ્ય વધારાની સાથે માન્ય કક્ષાની સંખ્યા પણ શું થાય છે? વધે છે. n નું મૂલ્ય વધે, n નું મૂલ્ય વધે તેમ કક્ષાની ઉર્જા પણ શું થાય? વધે. હવે n નું મૂલ્ય વધે એટલે શું? 1 માંથી 2 થાય, 2 3 4 5 6 7, જેમ જેમ n નું મૂલ્ય વધે એનો મતલબ એમ થઈ ગયો કે એમની ઉર્જાની અંદર શું થાય છે? વધારો થાય છે. કક્ષકોની સંખ્યા વધે છે અને તેમને n² વડે દર્શાવીએ છીએ. શેના વડે બતાવીએ છીએ? n². તમને એમ કીધું હોય કે ઉર્જા ગણવાની કીધી હોય તો કુલ ઉર્જામાં થતો વધારો શેના વડે બતાવાય છે? n². જે ક્વોન્ટમ આંક હોય એમનો સ્ક્વેર કરી દેવાનો. આપેલ n ના મૂલ્ય માટેની બધી જ કક્ષાઓ પરમાણુમાં એક જ કોષ હોય છે અને તેમને નીચેના મૂળાક્ષરો વડે દર્શાવાય. તમને n નું મૂલ્ય આપી દીધેલું છે. n = 1 2 3 4 5 આપી દીધું આવી રીતે. n = 1 2 1, n = 2, n = 3, n = 4, n = 5. આ ઉર્જા સ્તર તમને આપી દીધું. આ શું છે? મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય તમને આપી દીધેલું છે. તો એમની સાથે કોષ કયો હોય? તો જ્યારે મુખ્ય ક્વોન્ટમ આંક 1 હોય ત્યારે કોષ કયો હોય? k હોય. L M N O P Q. આ પ્રથમ કોષ, આ દ્વિતીય કોષ, આ તૃતીય કોષ
આ કેન્દ્ર છે, કેન્દ્રની આ પહેલો કોષ કયો હોય? કે, પછી એલ, પછી એમ, પછી એન. આવી રીતે તમે દરેકે દરેક કોષ બતાવી શકો. આમાં એન ઇઝ ઇક્વલ ટુ કેટલું છે? એન ઇઝ ઇક્વલ ટુ 1, એન ઇઝ ઇક્વલ ટુ 2, એન ઇઝ ઇક્વલ ટુ 3, એન ઇઝ ઇક્વલ ટુ 4. તો મુખ્ય ક્વોન્ટમ આંકનું મૂલ્ય જેમ જેમ વધે છે તેમ કોષ પણ બદલાય છે. કે માંથી એલ, એલ માંથી એમ, એમ માંથી એન. તો આપણે યાદ રાખવાનું છે અહીંયાથી કે એનનું મૂલ્ય 1 એનો મતલબ એમ કે કે કોષ હોય. એનનું મૂલ્ય 2 એનો મતલબ એમ કે એલ કોષ હોય. એનનું મૂલ્ય 3 એનો મતલબ એમ કે એમ કોષ હોય. એનનું મૂલ્ય 4 એનો મતલબ એમ કે એનનું મૂલ્ય કેટલું હોય? 4. કોષ કયો હોય? એન. એનનું મૂલ્ય 5 એનો મતલબ એમ કે કોષ કયો હોય? ઓ હોય. હવે આ તો ખબર પડી ગઈ કે ભાઈ આ શું બતાવે છે? ઉર્જા. પ્રથમ કોષ, દ્વિતીય કોષ, તૃતીય કોષ એટલે એમ કોષ, ચોથો કોષ એટલે એન કોષ. આમની સાથે સાથે ચુંબકીય ક્વોન્ટમાંક અને ગૌણ ક્વોન્ટમાંક કઈ રીતે ફેરફાર થાય છે, એમની ઉર્જા છે તે કઈ રીતે બદલાય છે. મુખ્ય ક્વોન્ટમ આંક વધવાની સાથે ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંકના મૂલ્યનો જે ફેરફાર છે તે કઈ રીતે થાય છે. તો આ બધું આપણે ડિટેલમાં સમજવા જતાં પહેલાં હું તમને એક શોર્ટ મેથડ બતાવીશ. 2 જ લીટી તમારે યાદ રાખવાની છે ને પછી ટેક્સ્ટબુક મુજબ લીટીએ લીટી આપણે ભણી લઈએ તો તમને સરળતાથી સમજમાં આવશે. નકર આ ક્યારે આંકડા વધે ને ક્યારે કયો કોષ આવે ખબર પડશે નહીં. એટલે હું નાનકડી એવી 2 મિનિટમાં યાદ રહી જાય એવી શોર્ટ મેથડ તમને બતાવું. એ મેથડ તમે યાદ રાખી લો. એ મેથડ બીજું કાંઈ જ નથી. જે તમારી ટેક્સ્ટબુકમાં 1.5 પેજમાં લખેલું છે એનું લખાણ છે મેં 2 લીટીમાં કરી દીધું છે. એ 2 લીટી તમે યાદ રાખી લો એટલે તમારા બધા ક્વોન્ટમ આંક તમને યાદ રહી જાય. ક્વોન્ટમ આંક શીખવા કોઈ પણ કક્ષક માટે, કોઈ પણ તત્વ માટે ક્વોન્ટમ આંક ગણવાનો આપણને કે ફટાફટ 1 જ મિનિટમાં તમે જવાબ આપી શકો. 1 મિનિટ તો હું કહું છું, તમારો મગજ છે મારા કરતાં પણ વધારે ચાલે એટલે તમે તો 15 સેકન્ડની અંદર જવાબ આપી શકશો. કોઈ પણ હોય પણ 2 લીટી તમને યાદ રહેવી જોઈએ. 2 લીટીમાં 10 શબ્દો જ યાદ છે રાખવાના. એટલા 10 શબ્દો. તો એ 2 લીટી હું બધા ક્વોન્ટમ આંકને મિશ્ર કરીને હમણાં બનાવી દઉં છું. એ 2 લીટી યાદ રાખી લો. પછી હું તમને દરેકે દરેક ક્વોન્ટમ આંક ડિટેલમાં ભણાવું એટલે વધારે તમને ફટાફટ સમજમાં. ડિટેલ તો પછી તમને 2 લીટી ઉપરથી ઓટોમેટિક યાદ રહી જશે. તો ચાલો આપણે પહેલાં એ મેથડ કરી લઈએ. આ કોઈ શોર્ટ મેથડ એવું નથી કે ભાઈ બાકીનું બધું કાપી નાખ્યું શોર્ટ મેથડમાં આપણે અટવાઈ જઈએ. હું શોર્ટ મેથડનો મતલબ એવો કરું છું કે તમને જે ટેક્સ્ટબુકની અંદર 3-4 પેજની અંદર આપેલું છે તેને મેં 2 લીટીમાં કન્વર્ટ કરી દીધું અને એ 2 લીટી તમે યાદ રાખી લો એટલે બાકીના 3 પેજ તમને યાદ રહી જાય. એટલે તમારે તમને તૈયાર કરવું પણ કેવું થઈ જાય? સરળ થઈ જાય. તો ચાલો કરીએ આપણે સ્ટાર્ટ. ચાલો ભાઈ, આજે તમે દરેક ઘરે જઈ અને દરેક એક નાનકડી એવી શોર્ટ મેથડ આપતા પહેલાં 2 શબ્દો તમે દરેક ઘરે જઈ અને વિચારશો. મેં હમણાં વાત કરી તમને મુખ્ય ક્વોન્ટમાંક એલ, એન, પછી જે આપણો ક્વોન્ટમ આંક હતો ગૌણ ક્વોન્ટમ આંક એને આપણે શું કહીએ છીએ? એલ. અને ચુંબકીય ક્વોન્ટમ આંકને એમએલ કહીએ છીએ. મુખ્ય ક્વોન્ટમ આંક એક, 2, 3, 4 તમે ગમે તેટલું લખી શકો. હવે ગૌણ ક્વોન્ટમ આંક, ગૌણ ક્વોન્ટમ આંક છે એ શું હોય? 0, 1, 2, 3. આમની અંદર પેટાકોષ માટેનો સંકેત આ શું બતાવે? પેટાકોષ. હવે એમ એલ હું તમને ગણતા
અલગથી રખાવું છું યાદ, આને અલગથી યાદ રાખશું. અલગથી યાદ રાખશું એટલા માટે લખ્યું કે એને યાદ રાખવાની જરૂર છે જ નહીં, ઓટોમેટિક તમને થઈ જશે. અહીંયા એનનું મૂલ્ય દરેકને આવડે 1 2 3 4 5. એનની સાથે કોષ ખબર પડી જાય કે એનનું મૂલ્ય 1 એનો મતલબ એમ કે કે કોષ, એનનું મૂલ્ય 2 એનો મતલબ એમ કે એલ કોષ, એનનું મૂલ્ય 3 એનો મતલબ એમ કોષ. હવે એનનું મૂલ્ય 1 હોય ત્યારે કોષ કે છે, ત્યારે એલ જે પેટાકોષ છે એનું મૂલ્ય કેટલું હોય છે? 0. 0 નો મતલબ એમ કે પેટાકોષ કોણ હશે? એસ હશે. આના કરતાં એક મૂલ્ય ઓછાથી મેં ચાલુ કર્યું છે. એનનું મૂલ્ય 2 એનો મતલબ એમ પેટાકોષ 1 એટલે પી કક્ષા હાજર. આપણને એમ કીધું કે n = 2 તો પેટાકોષ કોણ હશે? તો એનનું મૂલ્ય 2 હોય તો એલનું મૂલ્ય એના કરતાં એક નીચું એટલે 1 હોય, અને એલનું મૂલ્ય 1 હોય એનો મતલબ શું થઈ ગયો? પી કોષ. અને આ શું થઈ ગયું? 2 મુખ્ય શક્તિ 2p થઈ ગઈ. હવે આમની અંદર 2p ની અંદર કેટલા ઇલેક્ટ્રોન હશે? તો એ ચુંબકીય ક્વોન્ટમ આંક બતાવશે આપણને. ચુંબકીય ક્વોન્ટમ આંક ml બતાવશે. 1 હોય તો 1 નો મતલબ એવો થઈ ગયો કે -1, 0 અને +1. 3 ml ના મૂલ્ય હોઈ શકે. કેટલા હોઈ શકે? -1 પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે અને +1. જ્યારે n નું મૂલ્ય 2 હોય ત્યારે L નું મૂલ્ય કેટલું? એનાથી નીચું હોય. કેટલું હોય? 1 હોય. n નું મૂલ્ય 3 હોય ત્યારે L નું મૂલ્ય કેટલું હોય? 2 હોય. તો આનો મતલબ એમ થઈ ગયો n નું મૂલ્ય 3, L નું મૂલ્ય 2, L નું મૂલ્ય 2, L નું મૂલ્ય 2 એટલે કોણ છે? D છે. તો આ શું થઈ ગયો? D કોષ થઈ ગયો. તો આ 3D. અને કેટલા ઇલેક્ટ્રોન હશે? તો એ બતાવે આપણને ml. શું બતાવે? ml. ml નો મતલબ શું થઈ ગયો? શું થઈ ગયો? ચુંબકીય ક્વોન્ટમ આંક. કેટલું હશે? તો આ કેટલા છે? L નું મૂલ્ય કેટલું છે? 2 છે ને? તો અહીંયા 2 લખી દેવાના. 2 ના કેટલી શક્યતા હોય? -2, -1, 0, +1 અને +2. થઈ ગયું 5 મૂલ્ય ml ના. ડી કોષની અંદર કેટલી કક્ષક હોય? પેટાકોષ 5 હોય. 1 2 3 4 ને 5. dxy, dyz, dzx, dx2-y² ને dz². આવી રીતે હોય 5 પેટાકોષ. તો આમની અંદર ઇલેક્ટ્રોન કેટલા ભરાયેલા છે તે અહીંયા ખબર પડી જાય. આ ml નું મૂલ્ય છે એ તો ડાયરેક્ટ આના ઉપરથી તમે L નું મૂલ્ય જાણતા હોઈએ તો ml નું મૂલ્ય લખી શકીએ. L નું મૂલ્ય 3 હોય તો ml નું મૂલ્ય કેટલું થાય? -3 થી લઈ અને +3 સુધી. n નું મૂલ્ય 4 હોય તો L નું મૂલ્ય 3 હોય. આ દરેક આટલું યાદ આજે રાખીને આવશો તમે ઘરેથી. આવતીકાલના લેક્ચરની અંદર તમારે માત્ર ને માત્ર એટલું જ યાદ રાખવાનું છે. એટલું યાદ રાખવું. આ છે તમારું હોમવર્ક. દરેક વખતે તમે જોવા નહીં બેસો. તમને હું લખું બોર્ડ ઉપર ભણાવતો એટલે તમને ખબર પડી જવી જોઈએ કે સરે n = 3 લખ્યા તો L = કેટલા હોય? 2 હોય. અને L = 2 હોય તો ml કેટલા હોય? -2 થી લઈ અને +2 સુધી હોય. આટલી દરેકને ખબર પડતી હોવી જોઈએ. સર એ તો મૂલ્યની વાત કરી, પણ હવે ml L2 એનો મતલબ એમ કે ગૌણ ક્વોન્ટમ આંક L એ ગૌણ ક્વોન્ટમ આંક છે શું? એ શેનું મૂલ્ય બતાવે? કઈ રીતે નક્કી થાય? એમાં કેટલા ઇલેક્ટ્રોન ભરાય? એ દરેકે દરેક વસ્તુ કાલે આપણે એકાદા 2 પ્રશ્નની સાથે આપણે સોલ્વ કરશું એટલે તમને છે વધારે સમજમાં આવશે. ક્લિયર છો? તો આવતીકાલે જ્યારે આપણે આવશું ત્યારે ક્વોન્ટમ આંકથી ફરી આપણે શરૂઆત કરીશું. તમે આટલું યાદ રાખીને આવશો. આ એટલા માટે હું અહીંયા સ્ટોપ કરું છું લેક્ચર કે તમને આટલું જો ખબર નહીં પડે લેક્ચરની અંદર તો તમે અટવાશો હમણાં ક્વોન્ટમ આંક ગણતરી કરીશ એટલે દરેકે દરેક આટલી વસ્તુ સમજીને યાદ રાખીને આવતીકાલે વિડીયો જોવે એટલે એમને વધારે સમજ પડશે. તો આવતીકાલે લેક્ચર નંબર 18ની અંદર ફરી આપણે ક્વોન્ટમ આંકથી મસ્ત મજાની શરૂઆત કરીશું.